આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ભરૂચના ઝઘડિયામાં જે દુષ્કર્મની ઘટના બની હતી તેમાં પીડિતા બાળકીનું આખરે મોત નીપજ્યું છે। 7 દિવસથી આ બાળકી વડોદરામાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી। બાળકીનું પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે। બાળકીના મૃતદેહને લઈ ઝારખંડ જવા રવાના કરવામાં આવ્યા છે। બાળકીના શરીરમાં જે ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું, 3 કલાકમાં હૃદયરોગના 2 હુમલા આવતા તેનું મોત નીપજ્યું છે। દુષ્કર્મ આચર્યા બાદ ગુપ્ત ભાગે સળિયો ઘુસાડવામાં આવ્યો હતો। આખી ઘટના 16મી ડિસેમ્બર 2024ના રોજ બની હતી અને આ ઘટના પ્રકાશમાં આવતા સૌથી પહેલા તેને ભરૂચમાં અને ત્યારબાદ વડોદરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આખરે 7 દિવસની સારવાર બાદ આ બાળકી જે છે એ જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે ઝોલા ખાઈ રહી હતી તે જંગ આખરે હારી ગઈને આ બાળકીનું મોત નીપજ્યું છે। ઝઘડિયા પોલીસે દુષ્કર્મ બાદ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। તો બાળકીના મૃત્યુ બાદ પેનલ પોસ્ટમોર્ટમ કાર્યવાહી થઈ છે પૂર્ણ। એસએસજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ બાળકીના મૃતદેહને ઝારખંડ પહોંચાડવા તજવીજ હાથ ધરાઈ છે। બાળકીના મૃતદેહને ઝારખંડ ખાતે પહોંચાડવા 108 એમ્બ્યુલન્સની મદદ પણ લેવામાં આવી છે। બાળકીના મૃતદેહને ઝારખંડ પહોંચાડવા 108 એમ્બ્યુલન્સ રાત્રે 2 વાગે રવાના થઈ ગઈ હતી। તેના મૃતદેહને ઝારખંડ પહોંચાડવા એમ્બ્યુલન્સમાં વધારાના 2 પાયલટ પણ મૂકવામાં આવ્યા છે। હિરણ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આખરે ગઈકાલે આ બાળકી જે છે તે કહેવાય કે જે આખો જંગ હારી ગઈ, 7 દિવસથી તે સારવાર હેઠળ હતી અને આખરે તેનું મૃત્યુ થયું છે। હાલમાં શું અપડેટ આ ઘટનામાં? જી પ્રીતિ, વાત કરીએ તો જે અઠવાડિયાથી સારવાર હેઠળથી દીકરી દુષ્કર્મનો ભોગ બની હતી, પાછું દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, તેની ઉપર આખરે જિંદગી સામે જંગ હારી ગઈ હતી। 7 દિવસ સતત 10 તબીબોની ટીમોએ સારવાર કરી હતી। એની રાજકીય અગ્રણી નેતાઓ તમામે મુલાકાત લીધી હતી, તમામ સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં દીકરી બચી શકી ન હતી। ગઈકાલે જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ પેનલ પીએમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું દીકરીનું અને રાત્રે 2 વાગે 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને ઝારખંડ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી। આ બાબતે ઉપરથી ઓર્ડર આવ્યા, 108 એમ્બ્યુલન્સને ઝારખંડ જવા માટેની પરવાનગી આપવામાં આવી અને 3 પાયલોટ સાથેની ટીમ ઝારખંડ દીકરીને મૃતદેહને મૂકવા માટે ગઈ છે, એમના પરિવારના સાથે લઈ ગઈ છે અને આગામી દિવસોની અંદર આ પાશવી કૃત્ય કરનાર આરોપી સામે કઈ રીતના પગલાં ભરાય છે તે જ એક મોટો સવાલ છે, કારણ કે તમામ જગ્યાએથી એક જ માંગ ઉઠી રહી છે કે આને ફાંસીની સજા આપવી જોઈએ। જી પ્રીતિ, બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે। તો આખરે તેના નશ્વર દેહને હાલમાં ઝારખંડ લઈ જવામાં આવી રહ્યો છે।